કોંગ્રેસના અન્ય ભાષાભાષી સેલના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ તોમર દ્વારા અમદાવાદ ડિવિઝન રેલવે મંડળના ડિવિઝન સિક્યુરિટી કમિશનરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કાલુપુર રેલવે પોલીસ ફોર્સ એટલે RPF માં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ યાદવ, જેનો મોબાઈલ નંબર 9724093726 છે, તેઓ કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ગેરકાયદેસર ફેરિયાઓ અને ગુંડા તત્વો પાસે હપ્તા લઈને બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરાવે છે. કાલુપુર રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોને ઊભા રહેવાની જગ્યા પર ગેરકાયદેસર ફેરિયાનો માલ સામાન મુકાવી ગેરકાયદેસર દબાણ ઊભું કરાવે છે. તેના કારણે ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત થવાની સંભાવના ઊભી થઈ છે. કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનના ઇનગેટ અને આઉટગેટ અંદર ગેરકાયદેસર રીતે ફેરિયાઓ, ખાણીપીણીની લારીઓવાળા, ઈંડા, ચિકન બિરયાનીની લારીઓવાળાઓ અને રિક્ષાવાળા પાસેથી હપ્તાઓ લઈને રાત દિવસ 24 કલાક સુધી ગેરકાયદેસર ધંધા કરાવે છે. તેના કારણે લોકો ભારે ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાઈ જાય છે. આ તકનો લાભ લઈને લુખ્ખા તત્વો લૂંટ, ચોરી, છેડતી અને જાહેર સુલેહ શાંતિ ભંગ જેવા કૃત્યોને અંજામ આપે છે. આવા પીડિત લોકોની ફરિયાદ કાલુપુર RPF પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ યાદવની હપ્તાખોરી અને મિલીભગતને કારણે લેવામાં આવતી નથી. હિન્દુ લોકોના પવિત્ર શ્રાવણ મહિનામાં કાલુપુર રેલવે પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ યાદવ, મોબાઈલ નંબર 9724093726 છે, તેમના આદેશથી કાલુપુર રેલવે યાર્ડની અંદર આવેલા પ્રાચીન ગુપ્તેશ્વર મહાદેવના મંદિરમાં હિન્દુ શ્રદ્ધાળુઓને મહાદેવની પૂજા કરવા જતા અટકાવવામાં આવે છે. કાલુપુર RPF માં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ યાદવ, જેમનો મોબાઈલ નંબર 9724093726 છે, તેમના હપ્તાખોરી અને હિન્દુ વિરોધી આદેશ વિરુદ્ધ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ તોમર દ્વારા અમદાવાદ ડિવિઝન રેલવે મંડળના ડિવિઝનલ સિક્યુરિટી કમિશનરને અરજી કરવામાં આવી છે.